આપણે વરસાદ 3 દીથી ચાલુ હતો અને આજે જો સવારથી વરસાદ બંધ છે. ખેડના લોકોને તો ખ્યાલ જ હશે કે આ પાણી ક્યાંથી આવ્યું અને કઈ રીતના આવ્યું. તો નદીઓ તૂટી જવાથી આ પરિસ્થિતિનું નિર્માણ, કેળની પરિસ્થિતિ શું છે અને કેળમાં કઈ રીતે લોકો જીવન પોતાનું જીવે છે. તો ચોમાસામાં જો આવી પરિસ્થિતિ અને બધાને ખ્યાલ આવે કે કઈ રીતના કેળના લોકો અલગ અલગ પરિસ્થિતિમાં રહે છે, તો બધાને ખ્યાલ આવે એટલા માટે જ આ વિડીયો બનાવું. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. અને અત્યારે હું છું અહીંયા ઘરની પાછળ ખેતરમાં અને આપણે વરસાદ 3 દીથી ચાલુ હતો અને આજે જો સવારથી વરસાદ બંધ છે. રાતના પણ વરસાદ સારો થયો અને 3 દી ચાલુ વરસાદ હતો. તો અત્યારે જો તમે જોઈ શકો છો, જો મારી પાછળ આ બધું પાણી છે અને ખેડના લોકોને તો ખ્યાલ જ હશે કે આ પાણી ક્યાંથી આવ્યું અને કઈ રીતના આવ્યું. તો આ પાણી છે એ નદીઓ તૂટી જવાથી ખેતરમાં પાણી ફરી વળે છે અને વરસાદનું પાણી પણ છે. અને ઉપરવાસ જે વરસાદ થાય, જુનાગઢમાં છે, વંથલીમાં છે અને મેંદડામાં, એ બધું પાણી અહીંયા ઘેડ એરિયામાં આવે છે. ઘેડ એરિયાના તમે ઘણા એવા ગામડા લઈ લો જેમાં આવી પરિસ્થિતિ છે. તો અત્યારે જો પાણી બધું બધા જ ખેતરોમાં ફરી વળ્યું છે, જાણે એકદમ બધોય આમ વિસ્તાર જળમગ્ન થઈ ગયો હોય અને દરિયો બની ગયો હોય એવું લાગે છે. અને આ બધા મકાનો તમે જોઈ શકો છો. હજી તો આપણે અહીંયાથી કેમેરાનું હું બતાવી ન શકું, કેમ કે જો ઓલું સહેલું મકાન છે ને એની પાછળ પણ હજી મકાનો છે, ત્યાં સુધી માણસો રહે છે. અને આગળ આ બાજુ ગામ છે અને આ તમે જોઈ શકો છો, જો આ બધો મીઠા પાણીનો દરિયો છે. નદીઓ તૂટી જવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હજી તો આ ઓછું પાણી છે, જ્યાં વધારે પાણી આવે ત્યાં આ બધા મકાનોમાં અંદર પાણી ઘૂસી જાય અને ત્યાંની જે પરિસ્થિતિ હોય ને એ બહુ વિકટ હોય. જ્યારે હજી હાવ નોર્મલ છે, પાણી બહુ વધતું નથી. કાલનું પાણી આવ્યું છે, રાતનું પાણી, બરાબર. અને થોડોક સમયમાં અહીંયા પાણી પહોંચી ગયું. નહીંતર વરસાદનું પાણી હતું એ આછું ભર્યું હતું. અત્યારે આ ખેતરના એકેય શેઢા નથી દેખાતા. તમે એક લેવલ સરખું જોઈ શકો છો, જાણે દરિયો મોટો થઈ ગયો હોય એવું લાગે છે. જે પણ આપણા વિડીયો ખેડના લોકો જોઈ છે, આજુબાજુના ગામવાળા, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. કેમ કે ઘેડનાને જો સપોર્ટ ન કરે તો બીજાની તો શું વાત કરવી. તો હું પણ ઘેડના એક નાનકડા એવા ગામમાંથી આવું છું મિત્રો, અને આપણે જો વ્લોગના વિડીયો બનાવવાની શરૂઆત કરી છે. તો આપણે પ્લીઝ સપોર્ટ કરજો. અને ઘેડના લોકોને તો ખ્યાલ જ હોય કે પાણીની શું પરિસ્થિતિ હોય. વિડીયો બનાવવાનો મેન હેતુ એ છે કે જે આપણા બહારના જિલ્લામાં વિડીયો જતો હોય એ લોકો જોતા હોય, બહારની કન્ટ્રીમાં પણ જોતા હોય વિડીયો. કેમ કે યુટ્યુબ છે એ ગમે તે દેશમાં વિડીયો મોકલી શકે છે અને ગમે એ વ્યક્તિ જોઈ શકે છે.
તો બધાને ખ્યાલ આવે કે કેળની પરિસ્થિતિ શું છે અને કેળમાં કઈ રીતે લોકો જીવન પોતાનું જીવે છે. તો ચોમાસામાં જો આવી પરિસ્થિતિ હોય, અત્યારે તો હજી ચોમાસું શરૂઆત જ છે, હજી આગળ જેમ ચોમાસું જશે એમાં પરિસ્થિતિ થોડીક ગંભીર થશે. અને આ વખતે કહે છે કે વરસાદ થોડોક ઓછો થવાનો છે. તો જોઈએ હવે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય. અને અત્યારે પાણી આ કેળની અંદર પહેલું પાણી છે અને આખા ચોમાસાની અંદર ઘેડની અંદર આપણે ગયા વર્ષની જ વાત કરીએ ને તો 10 થી 12 વખત પાણી આવ્યું હતું અને 7 થી 8 વાર તો એવું પાણી આવ્યું કે લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું. અને અમુક લોકોના તો જે પશુને સારો નાખવા જે ગોડાઉન બનાવ્યું હોય તે ગોડાઉનમાં પણ પાણી ઘૂસી ગયું હતું અને સારાને પણ નુકસાની કરી હતી અને ખાવા પીવાની જે વસ્તુ હોય એને પણ નુકસાની કરી હતી. તો આવી પરિસ્થિતિ છે અત્યારે ઘેડની અંદર. અત્યારે જો આ પહેલી સેલ છે અને હજી તો કંઈ બહુ વાંધો નથી. જો મારી પાછળ તમે જોઈ શકો છો એટલા સુધી પાણી છે અને હવે બહુ પાણી વધતું નથી, એટલું ને એટલું છે. એટલે હવે પાણી ઉતરશે. જો તમે બધી બાજુ તમે જો જ્યાં સુધી નજર પડે ને ત્યાં સુધી પાણી જ છે. અત્યારે આ વિડીયો હું ઘોડાદર ગામમાંથી બનાવું છું, બરોબર. અને આપણે બાજુનું ગામ છે શર્માઘેડ. પછી આ બાજુ તમે વયા જાવ તો મુંડેર આવે અને આ બાજુ છે એ બગસરા આવે. પછી ઓલી બાજુના બે ગામ છે એ ઓસા, પછી ફુલરામા, લાંગડ, એવી રીતના આજુબાજુના ઘેડના બધા ગામડા છે. તો આજુબાજુના જેટલા પણ આપણા ઘેડના લોકો છે તો જે પણ આપણો વિડીયો જોઈ તો વિડીયોને જોઈ કોમેન્ટ કરી અને ક્યાંથી જોઉં છો એ ગામનું નામ પણ જણાવજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ વિડીયો બનાવવાનો મેન હેતુ એ જ હતો કે ઘેડની પરિસ્થિતિ બધા લોકો સુધી પહોંચે અને બધાને ખ્યાલ આવે કે કઈ રીતના ઘેડના લોકો અલગ અલગ પરિસ્થિતિમાં રહે છે. તો બધાને ખ્યાલ આવે એટલા માટે જ આ વિડીયો બનાવું છું. અને આપણે આવા વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકતા રહીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને આગળ શેર પણ કરી દેજો પોતાના મિત્રને, સગાવાલાને, જેથી કરીને એ પણ વિડીયો જોઈ શકે છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને મિત્રોને મારા જય માતાજી.